ગુજરાત બોર્ડ ફિઝિક્સના પેપરની અંદર દર વર્ષે એકાદ પ્રશ્ન કે બે પ્રશ્નમાં ભૂલ હોય, સેમ ટુ સેમ આવું ગુજસેટમાં પણ થતું હોય. ટીચર ક્યાંક ટ્વિસ્ટ કરવા ગયો હોય, ક્યાં તો ટાઈપિંગની મિસ્ટેક રહી ગઈ હોય. તો શું એવા કેસની અંદર ગ્રેસ માર્ક મળી જાય? તમારા બહુ બધા મેસેજ મને આવી રહ્યા છે, કેમ કે ગઈકાલના ફિઝિક્સના પેપરમાં પણ એક મિસ્ટેક રહી હતી. હવે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું કે ગ્રેસ માર્ક મળશે કે કેમ, કોને મળશે કોને નહીં મળે. તો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, કેમ કે ગુજસેટની આખી સિરીઝ મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રીની ફ્રી ઓફ કોસ્ટ બંને મીડિયમ માટે આપણી ચેનલ ઉપર થવાની છે. એના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યા છે. જો તમે એક પણ વોટ્સઅપ ગ્રુપ જોઈન્ટ ના કર્યું હોય તો એ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. ના જોઈન્ટ થઈ શકો તો મોબાઈલ નંબર આપેલો છે, એના પર મેસેજ કરશો તો અમારી ટીમ તમને જોઈન્ટ કરી દેશે. સાથે સાથે લાસ્ટ યરના કોલેજના કટ ઓફ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં શોર્ટ્સ રૂપે મૂકવાના ચાલુ કર્યા છે, ઇન્ટેક્ટ, કટ ઓફ અને પ્લેસમેન્ટ. તો એ પણ તમે પ્રિયસર વિદ્યાપીઠ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને જોઈ શકો છો. હવે જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આવો હતો. તમે પેપરની અંદર જોશો MCQ ની અંદર તો આ પ્રશ્ન પૂછેલો છે, પણ એની અંદર ભૂલ છે. અહીંયા H આપેલું છે જે હિલિયમ હોવું જોઈએ, હાઇડ્રોજનની જગ્યાએ શું હોવું જોઈએ? હિલિયમ. બાકી આખી પ્રોસેસ સેમ ટુ સેમ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ 12.86 MEV આન્સર લખીને પણ આવ્યા છે. બરાબર, પહેલા જોતા તો તમને આવી ભૂલ દેખાય બી નહીં, કેમ કે આપણે તો આ જ ગોખ્યું હોય કે 12.86, કેમ કે આપણા ટીચરોએ કીધું એ પૂછાશે. પણ ઘરે આવીને પ્લેટફોર્મ જોયા હોય, મેં મોકલ્યું, ઘણા બધા બીજા ટીચરોએ કીધું, ત્યારે ખબર પડી કે ના ભાઈ ભૂલ છે આમાં. અમુક વિદ્યાર્થીઓ આના સિવાય બીજો જવાબ પણ લખીને આવ્યા હશે. ઘણા વિદ્યાર્થીઓ તો છોડીને આવ્યા હશે. આપણે તો કીધું તો છોડતા નહીં, નેગેટિવ માર્કિંગ નથી, બધો કેસ હશે. તો હવે સમજી લો, તમે કદાચ 12.86 લખીને આવ્યા છો તો તમને સાચો મળી જશે. તમે 12.86 ની જગ્યાએ બીજા 3 ઓપ્શન ટીક કરીને આવ્યા છે. હવે જો ગુજરાત બોર્ડની પ્રોપર આન્સર કી જે દિવસે આવશે એમાં 99% કેસમાં તો આના માર્ક તમને મળી જ જવા જોઈએ. બરાબર, આમ જોતા જઈએ તો ભૂલ જેવું જ કહેવાય, આમ તો ભૂલ જ કહેવાય. આપણને ભલે ખબર પડી જતી હોય H ના હોય, હિલિયમ હોય, પણ એમને પેપરમાં તો સાચું લખીને આપવું જ પડે. બરાબર, એમને તો સાચું લખીને આપવું જ પડે. એ એમની પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટીમાં આવે. એટલે 99% તો એવું જ છે કે આની અંદર ગ્રેસ માર્ક એક તમને બધાને મળી જશે. હવે ધારો કે તમે 12.86 આન્સર લખેલો જ છે તો ગ્રેસ ના મળે, એ તમને 1 માર્ક મળી ગયો. પણ 12.86 સિવાયના બીજા 3 ઓપ્શન લખ્યા છે, કાં તો છોડીને આવ્યા છો, તો ત્યાં તમને 1 માર્ક બોર્ડે આપવો પડે. હવે કોને મળે? ફેલ વાળા વિદ્યાર્થી કે પાસ વાળા? બધાને મળે. માત્ર તમારા 10 માર્ક પેપરમાં થતા હોય તો 11 થાય, બરાબર, 12 થતા હોય તો 13 થાય, 32 હોય તો 33 થાય, 90 હોય તો 91 થાય. પણ આ તમે જો સાચો જ લખેલો હોય તો 90 ના 91 ના થાય, એ તમને ઓલરેડી માર્ક મળી ગયો છે. મતલબ આનો માર્ક એક બધાને ત્યાં મળવો જોઈએ એવું અમારું માનવું છે. 99% કેસમાં સાચું તો જ્યારે બોર્ડની આન્સર કી આવશે એમાં લખેલું હશે તો તમને મળી જશે. પણ જૂના વર્ષોના એનાલિસિસ જોઈએ તો બોર્ડે માર્ક આપી દીધા છે. બરાબર, ગ્રેસિંગ માર્ક બોર્ડે આપી જ દીધા છે. કોઈ પણ જાતના પ્રોબ્લેમમાં એ પડ્યા નથી. મેં આપી દો, મોજ કરે છોકરાઓ 1 માર્ક. તો આમાં પણ મેક્સિમમ ચાન્સીસ છે કે 1 માર્ક તમને મળી શકે છે. તો હવે વાત છે કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીની બધી તૈયારીઓની. આપણી ચેનલ પર પણ લાઈવ સેશન્સ થયેલા છે MCQ ના બોર્ડના, તો ત્યાંથી બી તમે જોઈન કરી શકો છો, વાંચી શકો છો. આપણી એપ્લિકેશનમાં પણ મટીરિયલ ફ્રીમાં પડ્યું છે, એ પણ તમે જોઈ શકો છો. ગુજસેટની આખી લાઈવ સિરીઝ આપણી ચેનલ પર 2024 માટે પણ થવાની છે, એ એન્જોય પણ તમે કરવાના છો. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો બધા મિત્રોમાં શેર કરજો, જેથી ગુજસેટનો લાભ મેક્સિમમ છોકરાઓ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેમાં લઈ શકે. તો બાકીના પેપર માટે બેસ્ટ ઓફ લક. મળીએ જ આવી કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.